આવતીકાલથી શરૂ થતા ગૌરી વ્રત નિમિત્તે પાદરા હિન્દુ એકતા સંગઠન અને પાદરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કુંવારિકાઓને પાણીપુરીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। આવતીકાલથી શરૂ થતા ગૌરી વ્રત નિમિત્તે પાદરામાં હિન્દુ એકતા સંગઠન દ્વારા આજે સતત ચોથા વર્ષે ભારત માતા ચોક ખાતે નિઃશુલ્ક પાણીપુરીનું વિતરણ કુંવારિકાઓને કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજિત 100 જેટલા હિન્દુ એકતા સંગઠનના કાર્યકરો આ સેવા કાર્યમાં લાગ્યા હતા। આ સાથે જ ગૌરી વ્રત નિમિત્તે ભારત માતા ચોક ખાતે ઉપવાસમાં ખવાતી અલગ અલગ પ્રકારની વાનગીઓનું વિતરણ પણ 5 દિવસ દરમિયાન કરવામાં આવશે। હિન્દુ એકતા પાદરા અને પાદરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌરી વ્રત પહેલા આજે નાની બાળકીઓ અને જે ગૌરી વ્રત કરતી એમની પ્રિય વસ્તુ પાણીપુરી આજે અમે વિતરણ કરી રહ્યા છીએ અને હાઇજેનિક સ્વરૂપે અમે બધી બાળકીઓને પાણીપુરીનું વિતરણ કરી રહ્યા છીએ અને આવતા દિવસમાં જે 5 દિવસ ઉપવાસ કરતીઓ નાની બાળકીઓ છે તેમના માટે પણ અલગ અલગ વાનગીઓ સ્વરૂપે અમે વિતરણ કરવાના છે। પહેલા દિવસે અમે કેળાની વેફર વિતરણ કરીશું, બીજા દિવસે અમે ફ્રૂટીનું આયોજન કરેલું છે, ત્રીજા દિવસે ફ્રૂટ આપવાના છે, ચોથા દિવસ કેરીનો રસ છે અને 5મા દિવસે લસ્સીનું આયોજન કરવામાં આવેલું છે। અને હિન્દુ એકતા સંગઠન પાદરા વર્ષ દરમિયાન અનેક સેવાઓ કાર્ય કરતા આવ્યું છે અને કરતા રહીશું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।